ગીર સોમનાથના વેરાવળમાં કરોડોની કિંમતની જમીનના લેઆઉટ પ્લાનમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. પ્રભાસ પાટણના સર્વે નંબર 842 પૈકીની જમીનમાં બોગસ માપણી શીટના આધારે લેઆઉટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો. આ મામલે નગરપાલિકાએ લેઆઉટ પ્લાનની મંજૂરી રદ કરી છે. માપણી શીટમાં 10 મીટરના રસ્તાને બદલે 18 મીટરનો રસ્તો બતાવીને લેઆઉટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો. આ મામલે કોડીનારના 4 રહેવાસીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. આરોપીઓમાં ભરત ઠકરાર, હિતેશ ઠકરાર, મનોજ ઠકરાર અને હંસાબેન પોપટનો સમાવેશ થાય છે. નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમારે જણાવ્યા મુજબ 8 એપ્રિલ 2024ના રોજ અપાયેલી મંજૂરી ગુજરાત મ્યુનિસિપલ એક્ટની કલમ 155 અને જીડીસીઆરના ભાગ 1 ક્લોઝ 3-4 મુજબ રદ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાની સૂચનાથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રજિસ્ટ્રાર કચેરીના રેકોર્ડ મુજબ 34 લોકોએ આ જમીનમાં પ્લોટ ખરીદ્યા અને દસ્તાવેજો કર્યા છે. મંજૂરી રદ થવાથી આ પ્લોટ ધારકો હવે તેમના પ્લોટનું વેચાણ કે બાંધકામ કરી શકશે નહીં. કાયદાના જાણકારોના મતે પ્લોટ ધારકો છેતરપિંડીની કાયદેસરની ફરિયાદ કરી શકે છે. રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.